દીનબંધુ દયાળુ દીનબંધુ દયાળુ સદગુરુ એક આસરો તમારો નિષદીન જન્મો જન્મ આધાર સોય મારો નિષદીન જન્મો જન્મ આધાર સોય મારો ગુરુ વિના ભવસાગરમાં નથી કોઈ જનનો ઉગારો ગુરુ મળે ને જ્ઞાન બતાવે આવે ભવનો આરો ગુરુ મળે જ્ઞાન બતાવે આવે આ ભવનો આરો ગુરુ મિલે કર્મ છૂટે પાપ પ્રલય કરનારો ગુરુ વિના કોઈ જનનો નથી થયો ગુંજારો ગુરુ ગમય ગમ વાત પૂર્વક માયે જાણો અગમ વાત ને સગમ સમજી મહેર હૃદય में ધારો અહો નિશ્ચય આનંદમાં પ્રેમ ગુરુમાં રાખો રટણ કરી શ્વાસ સાંધી અમર ફળને ચાખો રટણ કરી શ્વાસ સાંધી અમર ફળને ચાખો ગુરુ ગોવિંદ એક જાણી ભેદ અંતરનો પામો દાસ લાભુ કહે પલમાં મીટે 84 નો ભટકારો દાસ લાભુ કહે પલમાં મીટે 84 નો ભટકારો ગોતી લેજો રે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે પિયુરયા તમ પાસે ગોતી લેજો રે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે પિયુરયા રે તમ પાસે સોહમ મંત્ર સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થાશે પ્રેમથી પ્રગટ થાશે
સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થાશે, પ્રેમથી પ્રગટ થાશે. બોલે બીજો નથી તત્વમસીએ જણા હે ગુણીજન, ગોતી લેજો રે ગુણીજન. બોલે એ બીજો નથી તત્વમસીએ જણા હે ગુણીજન, ગોતી લેજો રે ગુણીજન, ગોતી લેજો રે. પ્રગટ દિવ્રયા તમ પાસે, રહ્યા તમ પાસે. નથી જમી કે આકાશે ગુણીજન, ગોતી લેજો રે. પ્રગટ દિવ્રયા તમ પાસે. ઘટ ઘટ વાસી છે અવિનાશી, જાણ્યું એના દાસે, જાણ્યું ગુરુના દાસે. ઘટ ઘટ વાસી છે અવિનાશી, જાણ્યું ગુરુના દાસે. અવર ને મન અટપટું ઘણું, અવર ને મન અટપટું ઘણું, જળ સરો જળ માસે ગુણીજન, ગોતી લેજો રે ગુણીજન, ગોતી લેજો રે. પ્રગટ પિયુરયા તમ પાસે. અવર ને મન અટપટું ઘણું, જેમ જળ સરો જળ માસે ગુણીજન, ગોતી લેજો રે. પ્રગટ પિયુરયા તમ પાસે. પિયુરયા તમ પાસે. નથી જમી કે આકાશે ગુણીજન, ગોતી લેજો રે. પ્રગટ પિયુરયા તમ પાસે. પાષાણમાં જેમ વસે અગ્નિ, લોખંડથી જણાશે, લોખંડથી જણાશે.
પાષાણમાં જેમ રહે અગ્નિ લોખંડથી જણાશે. સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી બ્રહ્મ જ્યોત દર્શાહે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે. સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી બ્રહ્મ જ્યોત દર્શાહે ગુણીજન ગોતી લેજો રે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે. જો મળવું હોય નિરમ સાથે ગુણ ગુરુ ના ગવાસે. જો મળવું હોય નિરમ સાથે ગુણ ગુરુ ના ગવાસે. મામદ કહે મમત્વ મટે તો મનથી હાસુ મના હે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે. મામદ કહે મમત્વ મટે તો મનથી હાસુ મના હે ગુણીજન ગોતી લેજો રે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે. પિયુરયા તમ પાસે નથી જમી કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયા તમ પાસે. પિયુરયા તમ પાસે. પિયુ નામ પરમાત્મા આપણા નજીકમાં નજીક છે એવો સર્વે સંતોનો ઋષિ મુનિઓ અને વેદશાસ્ત્ર પુરાણોનો મત છે કે આપણાથી નિકટમાં નિકટ જો કાંઈ હોય તો આત્મારામ પરમાત્મા છે. પણ જ્યારે આપણી ગુણગ્રાહિક વૃત્તિ બને ત્યારે એટલો ઢુકડો છે, પણ ગુણગ્રાહિક વૃત્તિ બને તોય જડે એવો છે. પુષ્પમાં મધ છે, મધમાખી પુષ્પમાંથી રસ લઈને મધ બનાવે છે, પણ મધરૂપી રસાયણ માખી પ્રાપ્ત કરી શકે. બરાબર ને? માખી એમાંથી મધને પ્રાપ્ત કરી શકે. એમ જ્યારે આપણી વૃત્તિ ગુણગ્રાહિક થાય, એટલે પેલો શબ્દ એણે ઈ વાપર્યો ગુણીજન. તમારે આત્મારામ પરમાત્માને ઓળખવો હોય, જે તમારી નજીક છે એને પ્રાપ્ત કરવો હોય તો તમારી વૃત્તિ ગુણગ્રાહી બનવી જોઈએ. અત્યારે આપણી વૃત્તિ અવગુણગારી છે.
આપણી વૃત્તિ અત્યારે આપણી દેહ દુનિયામાં અવગુણને ગ્રહણ કરે છે. આપણી વૃત્તિ ઇન્દ્રિયો અને એના વિષયોમાં લાગી છે, એ અવગુણકારી વૃત્તિ છે. સદગુરુની દયાથી વિષયો, ઇન્દ્રિયો અને એના વિષયમાંથી વૃત્તિ પાછી વળી અને જે સાર સ્વરૂપી જેમાં રસ રહેલો છે એ સોહમ પદની અંદર જો વૃત્તિ લાગે તો એ સ્વરૂપ ભાનનો લાભ પ્રાપ્ત થાય. માટે ગુણીજન આવી ગુણગ્રાહી વૃત્તિ કરી અને ગોતી લેજો. આપણી વૃત્તિને ગુણગ્રાહી બનાવવી છે, સારને ગ્રહણ કરતા શીખવાડવું છે. મનુષ્ય જીવનની અંદર સાર સોહમ પદ છે ભાઈ. મનુષ્ય જીવનની અંદર સાર સોહમ પદ છે, જે ઈશ્વર તત્વ છે. અને આ સોહમ પદ એવું છે ને, એમાંથી બધા રસાયણો પ્રાપ્ત થાય એવું છે. ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયું રહ્યા તમ પાસે, નથી જમીન કે આકાશે. પૃથ્વીની નીચે પરમાત્મા નથી કે આકાશની ઉપર નથી. પરમાત્મા જગત સર્જનહાર કરતા કુદરત જે પરમાત્માએ અનંત અવતારો લઈને લીલાઓ કરી, જે પરમાત્માને આપણે હજારો નામથી સંબોધન કરીએ છીએ, એ પરમાત્મા આપણા જીવન રૂપે રહેલા છે. અને આ કોઈ સંતો ભક્તોએ કીધું અનુભવ કરીને તો બરાબર છે, પણ ત્રણ લોકના નાથે અવતાર લીધો ને એણે એમ જ કીધું. એણે એમ જ કીધું કે હે અર્જુન, ભગવાન કૃષ્ણ કે હે અર્જુન, જીવ માત્રના ઘટની અંદર મારો જ વાસો છે. ગાયમાંય હું બેઠો છું અને ગધેડામાંય હું બેઠો છું, બ્રાહ્મણમાંય હું બેઠો છું અને ચંડાળમાં પણ હું જ બેઠો છું. ભગવાન પોતે એમ કહે છે કે હું દરેકના ઘટમાં બેઠો છું, તોય આપણે સમજતા નથી. બીજાની વાત ન માની, પણ જે પોતે અવતાર લઈને આવ્યા ઈ કહે છે, ઈ એમ કહે છે કે જીવ માત્રનું જીવન હું છું. પણ સંતોનો અનુભવ એમ કહે છે કે આવી ગુણગ્રાહિક વૃત્તિ નહીં બને ત્યાં સુધી પુષ્પમાં મધ છે પણ તમે લઈ નહીં શકો. તમારા ઘટની અંદર આત્મારામ બિરાજે છે, એના સ્વરૂપ દર્શનનો લાભ લેવાને માટે ગુણગ્રાહિક વૃત્તિ બનાવવી પડે. અને ગુણગ્રાહિક વૃત્તિ બનાવી દેવાવાળા સદગુરુ છે, એટલે એના શરણમાં કરોડવાર વંદન છે. આપણી વૃત્તિને ગુણગ્રાહી કોણ બનાવી હતી? આ નિશાને ધ્યાન રાખવાનું શીખવાડે કોણ? આ લક્ષ્ય કોણ બતાવે? લક્ષ્ય બતાવે ઈ લક્ષ્યમાં ધ્યાન કરવાની સમજણી બતાવે, અને એ નિશાન ઉપર આપણી વૃત્તિ ટકે એવી કૃપા પણ એ જ કરે. એની કૃપા હોય ને તો નિશાને ધ્યાન જાય એવું છે. ને દરેક સંતો મહાપુરુષોના અનુભવ જોઈ લ્યો, એ પેટ ભરી ભરીને ગુરુના ગુણ એટલે ગાય છે કે અમારા ગુરુ મહારાજની દયાથી અમારી વૃત્તિ નિશાનો પર આવી. અમારા ગુરુ મહારાજની દયાથી અમારી વૃત્તિ નિશાનો પર આવી. એટલે આપણા એક દીકરા દીકરીના સંબંધ ન થતા હોય ને જાય ભાઈ કોઈ મહેરબાની કરે ને બે ઘીરે વાતો કરે અને એમ કે કાંઈ સંબંધ કરવા જેવું સંબંધ કરાવી દે તો તરત આપણે એમ કહીએ કે આ ભાઈની મહેરબાનીથી ભાઈ મારો છોકરો મારી દીકરી વરી ગઈ. એમ સદગુરુની કૃપાથી આપણી વૃત્તિ બ્રહ્મને વરી જાય. બાપુ, બ્રહ્મને વરી જાય. દીકરા દીકરીઓના સંબંધ કરવા હોય તોય કોક વૈસે હાલે એવો જોઈ. એમ વૃત્તિનો બ્રહ્મ હારે સંબંધ કરવો હોય તો ગોર બાપો ગુરુ છે વાલા. એ ગુરુ છે, એ સંબંધ બાંધી દે. ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ કૃપા અમૂલ્ય સાધન છે, અમૂલ્ય સાધન છે.
સાધનાની ચાવી મળ્યા પછી સાધનામાં સફળ થવાને માટે ગુરુ કૃપાની ભારોભાર જરૂર છે. અને કૃપા જોતી હોય તો એને કીધું એ રેણીમાં વરતો એટલે વગર માગે કૃપા વરહાવે એવો દયાળુ ગુરુ છે. આપણી રેણી હોવી જોઈએ, આપણું વર્તમાન હોવું જોઈએ. આપણી રેણી વર્તમાન હોય તો એની કરુણાની વાદળી જરૂર વરસે છે, જરૂર વરસે છે. હે ગુણીજનો, ગોતી લેજો રે પિયું રિયાસે તમ પાસે નથી જમીન કે. આકાશે ગુણીજન ગોતી લેજો રે પિયું રિયાસે તમ પાસે. તો આવી ગુણગ્રાહિક વૃત્તિ બને અને નિશાન ઉપર લાગે તો નિશાન ઉપર લાગે એને માટે પ્રેમ કેવો જોઈએ. સોહમ મંત્રને સ્નેહથી સાધો. પાહેર્યો છે, નજીક છે, એ પ્રાપ્ત કેમ થાય એની માટેની વાત કરે છે. નજીક છે, ઘટમાં જ બેઠો છે, પણ એ પ્રાપ્ત કેમ થાય એને માટે વાત કરે છે હાવ સ્પષ્ટ શબ્દોમાં કે સોહમ મંત્રને સ્નેહથી સાધો, અનન્ય સ્નેહથી. ગોખણપટ્ટીની જેમ સમરણ કરી કાંઈ ઉગાડ થાય એવું નથી. પણ મને સાક્ષાત બ્રહ્મરૂપે ગુરુ મળ્યા છે અને મારા કેટલાય જન્મના કોણ જાણે ભાગ્યના કમાડ ખુલ્યા ગોહો. આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુનું ચરણનો મને આશરો મળ્યો. બસ હવે રોકડો મળ્યો છે એને ધ્યાનથી સમરણથી માણી લઉં. અનન્ય પ્રેમ, અનન્ય. આપણે દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય કેટલો હરખ હોય, કેટલી અગાઉ 2 મહિનાથી તૈયારો હાલતી હોય કે નહીં. મકાનને વાઇટોસ થાય ને બધા પર્યાણ થાય ને કઈ આઈટમ બનાવશું ને કેવી ફેશન કરશું ને હું લેવું ને ખરીદીમાં 2 મહિના ને 3 મહિના ને હું કરશું ને હું નહીં કરી, કેવી કંકોત્રી છપાવશું, હે માંડવો કેવો નાખશું ને માંડવામાં શોભા કેવી કરશું. દીકરા દીકરીના લગ્ન હોય તો એનો હરખ કેટલો હોય, કેટલો હરખ હોય. આ તો પ્રાકૃત લગ્ન છે ને, આ તો પ્રાકૃત લગ્ન છે. આ તો વૃત્તિને 3 લોકના નાથને વરાવી છે. કાંઈક હરખ તો હોવો જોઈએ ને ભલા માણા. હે વૃત્તિને 3 લોકના નાથને વરાવી છે તો કાંઈક હરખ તો હોવો જોઈએ. એના કરતા 1000 ગણો પ્રેમ જ્યારે નામ ભજનમાં લાગે. કારણ કે પ્રેમ વિના પતે એવું નથી. જે મહાપુરુષો આત્મદર્શનને પામેલા સંતો છે એના જે અનુભવના શબ્દો હોય ને એને રજિસ્ટર લેખ કહેવાય. એને શું કહેવાય? રજિસ્ટર લેખ કહેવાય. આત્મ અનુભવને પામેલા સંતો હોય એ જે કહેતા હોય અનુભવથી એ રજિસ્ટર લેખ કહેવાય. તો દરેક અનુભવી સંતો આત્મ સ્વરૂપને પામેલા એમ કહે છે કે પ્રેમ વિના પતે એવું નથી. પ્રેમ વિના પતે એવું નથી. વાલો મારો પ્રેમને વસશે રાજી, શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વસશે રાજી. કર્માબાઈનો આરોગો ખાસ ખીસડો વિદુરની ખાધી, ભાજી હેઠા બોર સબરીના ખાધા, સપન ભોગ મેલા ત્યાગી. કર્માનો ખીસડો ગાધો, સબરીના બોર ખાધા, વિદુરની ભાજી ખાધી, પણ અનન્ય પ્રેમને લઈને. અનન્ય પ્રેમને લઈને. પ્રેમ વિના પાવો નહીં, ભલે હુનર કરી નાખો. 1000 કહે પ્રીતમ, પ્રેમ વિના રીજે નહીં કોઈ દી નંદનો. પ્રેમ વિના પરમાત્મા રીઝતો નથી. પણ જે પરમાત્મા પ્રેમથી રીજે એ પ્રેમનું પ્રાગટ્ય પણ વાલા નામના ધ્યાનથી થાય છે. નામના ધ્યાનથી થાય છે. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ સોળાવે તાતા, નથી મળતો પ્રેમ ગાધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ ખોજતા વાટે કે. પ્રેમનું એવું કોઈ બિયારણ મળતું નથી. નકર કેન્દ્રમાંથી હોંગું મોંઘું લાવી હાલો ને, બહુ પુગાઈને 100 ગ્રામ લઈ આવી અને હાઈ ક્લાસ થોડું ખેતર તૈયાર કરીને એમાં વાવી અને પ્રેમ પ્રગટે પાકી જાય એટલે ખિસ્સામાં રાખી જઈ, જરૂર પડતી મુઠ્ઠી ભરીને કાઢીને પ્રેમ પ્રગટ થાય ને ભગવાન આવે. એનું ક્યાંય બિયારણ મળે?
વાડીમાં પાણી પાવાથી પ્રેમ પ્રગટે છે. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ સોળાવે. તમારા અંગ ઉપર હારા હારા તેલના માલિશ કરો અને અંતરથી ભભકવા માંડો તો મોહ થાય, પણ પ્રેમ ન થાય. અરે કે ભગતની મસ્તી એવી, અત્તરથી ભભકતા હોય, અત્તરથી ભભકે એ મસ્તી ન કહેવાય, નામથી ભભકે ને એને મસ્તી કહેવાય. અત્તરથી ભભકે એ મસ્તી કહેવાય, નામથી ભભકે એ મસ્તી કહેવાય. મોહ થાય પણ પ્રેમ નો પ્રગટે. નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે. એની કોઈ એવી હાટડીઓ મંડાણી નથી, નકર આપણે હોંગા મોંગોય થોડું કઈ ખરીદી લઈએ. નથી મળતો વાટે કે ઘાટે. પૃથ્વીમાં ગમે ત્યાં આટા મારી આવો, પૃથ્વી ઉપર એવી કોઈ ભૂમિકા નથી કે ત્યાં પગલું મૂકતા તમને પ્રેમનું પ્રાગટ્ય થઈ જાય. કોઈ પૃથ્વી ઉપર એવી જગ્યા નથી કે એ ભૂમિકામાં જાતા તમને પ્રેમ પ્રગટ થાય. પ્રેમની ભૂમિકા તો મન બુદ્ધિની ઉપર છે. ત્યાં સુરતાના ધ્યાનથી એ ભૂમિકાના પ્રેમના પ્રદેશમાં સુરતાના ધ્યાનથી પહોંચાય છે. અને એ ધ્યાન સફળ કરાવનાર સદગુરુ છે, એટલે એ પ્રદેશમાં જવાને માટે પણ ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની. ક્યાંય એની ગુજરી નથી ભરાતી, નકર ખરીદીએ. કહે નરભો પૂરો પ્રેમ પ્રગટે, કૃપા થાય સદગુરુ રામની. સદગુરુ રામની જો કૃપા થાય તો શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય. એ પણ રજિસ્ટર અનુભવી સંતોનો, મહાપુરુષોનો અનુભવ છે. ભાણ બાપા જેવા મહાપુરુષ, રજિસ્ટર પુરુષ, એનો અનુભવ છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, અને પુરુષ જગાડે નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. એવો પ્રગટો પ્રેમ વ્રજની નાર, મગ્ન થઈ મનમાં ડોલી, કાન કાન કહીને ફરે દેહનું ભાન ભૂલી. પ્રેમ પ્રગટો વિદુર ઘરનાર, નાતી નાતી જે ધાઈ, ગર્ભને કાઢી નાખતી શાલા મુખે ધરાઈ છે. કહે નરભો પ્રેમનું પારખું, કે સબીલો જોવો શાલા ખાય છે. એવો પ્રગટે પ્રેમ તો તુલસીના દળથી રાજી, અને એવો પ્રગટે પ્રેમ તઈ ખાધી તી ખીચડીને ભાજી. એવો પ્રગટો પ્રેમ તેને તે નર જાણે, એવો પ્રગટો પ્રેમ એને જોવો આમ વેદ વખાણે. તો ભાઈ, સોહમ મંત્રને સ્નેહથી સાધો, અતિ આનંદથી, અતિ પ્રેમથી નામની સાધના કરો. અનન્ય લોહ લગનથી નામની સાધના કરો. એવું સમજીને કરો કે મારા કેટલાય જન્મના પુણ્યનો ઉદય થયો છે, ત્યારે આ વસ્તુ હવે મને મળી છે. બસ આનો લેવાય એટલો લાભ લઈ લો. આનો લેવાય એટલો હવે જીવનમાં લાભ લઈ લો. સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થશે. તો મહાપુરુષોએ આ નામમાં સ્નેહ કેવો બાંધ્યો, એ સંતોના પોતાના અનુભવના શબ્દ જુઓ. કબીર સાહેબ કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પળ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનો. હવે કેવો સ્નેહ છે, કેવો સ્નેહ છે. આ મામંદે બીજી વાણીમાં ગાયું છે કે સોહમ નામનો મંત્ર હાચો, આમાં પ્રેમથી ચિત્ત પરોયો. તાર અખંડિત જો તૂટે તો હું રોષે ભરાઈને રોયો. મામંદ કે મેં જગ કરતાને ક્યારે જોયો કે આવા ભાવથી, આવી શ્રદ્ધાથી નામ સ્મરણ કર્યું ત્યારે. એક વાત યાદ રાખી લઈએ ભાઈ,
કે નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે. નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે, જેને આત્માનો આપણે સાક્ષાત્કાર કહીએ. આત્માનો સાક્ષાત્કાર કહીએ. નામનું સ્મરણ કરતા જે તમે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, એ નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે અને એ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. અને મનની માનેલી મૂર્તિ એ સ્વરૂપ દર્શનનો લાભ એ આધ્યાત્મિક માર્ગની અંદર, સાધના માર્ગની અંદર સહેલો અનુભવ છે. સહેલો અનુભવ છે. ગુરુ સ્વરૂપના દર્શનનો લાભ એ સહેલો અનુભવ. પછી વાત પૂરી થઈ ગઈ. પછી વાત પૂરી થઈ. એ ઘર આવી ગયું. એ સ્વરૂપ દર્શનનો લાભ જેને પ્રાપ્ત થયો અને છેલ્લા અનુભવને પામ્યા પછી ભાણ બાપાએ ગાઈ નાખ્યું કે પંથ હતા એ થયા પરિપૂર્ણ, હવે નવધા એવો નામ મિટાયો. દસમ દશા આવી દલ ભીતર, અનેક હતા આ એકમાં સમાયો. ગુરુ મળ્યા સહજમાં, જેણે અમને આ સતનો શબ્દ સુણાવ્યો. 84નો રાહ સુકાવીને આ અખંડ ધામ ઓળખાયો. જે અખંડ ધામ છે, જે કોઈ દી ખંડિત થતું નથી. અખંડ ધામમાં વાસો કરી દીધો. ધામ અખંડ, અને ત્યાં જે પહોંચી જાય એ અખંડ. પછી ખંડિત થવા પાણું નહીં. અખંડ ધામમાં પહોંચી ગયા એ પછી આ રજિસ્ટર પાછા શબ્દો ગાય છે કે નહીં જાવે, નહીં જાવે સાસા સદગુરુ સેવાઈ નર, નહીં હરેક આત્મ અમર રહूंगा, काल से नहीं डरूंगा, मैं तो मारा सदगुरु का भजन करूंगा. આ બધા અનુભવને પામેલા મહાપુરુષોના રજિસ્ટર શબ્દો છે. રજિસ્ટર શબ્દો છે. માટે સોહમ મંત્રને સ્નેહથી સાધો તો ઈ પ્રેમથી પ્રગટ થશે. બોલે એ બીજો નથી. તમે જેને જગત સર્જનહાર કહો છો એ તમારામાં બોલી રહ્યો ઈ છે. બોલી રહ્યો ઈ છે. બોલનહારો બીજો નથી. સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો જે આઈ બોલી રહ્યો છે એને ક્યાં જઈને ગોતે. આપણે ઘણી વાર કીધું છે કે આ તો પહેલેથી બોલ્યા આવીને સાંભળ્યા આવી એટલે નવાઈ નથી લાગતી, પણ વિચાર તો કરો આ શબ્દ કેમ ઘડાય છે, શબ્દ અવાજ નીકળે છે કેમ. એ ગજબ નથી? એ શબ્દ અવાજ નીકળે એ ગજબ નથી? અને મનુષ્ય માત્રના ઘટની અંદર શબ્દ અવાજ નીકળે છે અને પાછા દરેકના સ્વર જુદા. કોઈનો ખરજ ને, કોઈનો નર ને, કોઈને તીણો ને, કોઈને જાડો ને, કોકને પાંપરો ને. ગજબ કર નાખ્યો બાપુ. મારા નાથનો ખેલ તો જો, ઓહો ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો. કોઈનામાં નીચેથી ધીરેક દઈને અવાજ ઉઠે ને અમુકનો હાથમી કાળીથી ચાલુ થાય. હાથમી કાળીથી ચાલુ. ગજબ કર્યો, ગજબ કર્યો. એની રચના તો તમે જો, એની રચના તો તમે જો. માટે બોલે એ બીજો નથી. શબ્દ અવાજ કરનાર કુદરત પોતે છે. બોલે એ બીજો નથી, પણ તત્વ મસીએ જણાશે. બોલવા વાળો આપણા ઘટમાં રહીને બોલી રહ્યો છે, છતાંય ઓળખાતો. એની તરકીબ જોઈ, પ્રાપ્ત કરવાની તરકીબ. ગાય આપણી ઘરની હોય, દૂધ ઘરનું, બધું સાચું, પણ દૂધમાંથી ઘી મેળવવાની તરકીબ જોઈ. આપણે 10 વર્ષથી આપણી ઘેરે ગાય બાંધી હોય, પણ ઘરના વલોણું કરીને એમાંથી માખણ નહીં ઘી કાઢતા હોય, પણ તમને જો એની તરકીબની ખબર ન હોય ને ઘરના બહાર ગામ ગયા હોય કાઢી જોઈજો ને, માખણ નીકળે તો કહેજો. હળદળિયું કરો. ના ના, 2 દી બહાર ગયા હોય તો કરજો ને સેટિંગ, જો આવે તો. તમારી ઘરની જ ગાય છે ને ઘરનું જ દૂધ છે, હાલો ને. નો સેટિંગ આવે બાપુ. એ તો જેને વલોણા કાયમ કર્યા છે ને એને દૂધમાંથી ઘી કાઢવાની એ તરકીબ છે ને. જામણ નાખવું, જામણ નાખ્યા પછી એને શાંત રહેવા દેવું, પછી સવારમાં વલોણું કરવું, વલોણું કરવામાં કેટલા આટા ફેરવવા,
ઉનાળો હોય તો ઠંડુ પાણી, શિયાળો હોય તો ગરમ પાણી નાખવું, કેટલા આટા ફેરવવા, એ બધી તરકીબ છે. પછી માખણ નીકળે, માખણને પાછું તાવવું, કેવી રીતે તાવવું એ કાળજી રાખવી પડે. વાવણી ને ઘી તાવણી અઘરું છે બધું. એમ લાગે કે આ તો પરબારું ઘી દે છે એટલે નકર અઘરું તો છે હો બાપુ. આ અઘરું છે. દૂધ કેરા મંથન છે, મિલતા હી ઘી જતન છે. દૂધમાંથી ઘી મેળવવાની તરકીબ છે, એમ તમારામાં ચૈતન બ્રહ્મ રહેલો છે, એને પ્રાપ્ત કરવાની તરકીબ છે. અને તરકીબ જાણવા માટે ગુરુ છે. તરકીબ જાણવા માટે ગુરુ છે. ગુરુ છે, તરકીબ બતાવે. અને તરકીબ તમને ફાવે તો જ હકીકત સમજાય. તરકીબ ફાવે ને તો હકીકત સમજાય. તો જેમ છે એમ નીચ ઘટમાં ઓળખાય જો તરકીબ ફાવે તો. એટલે ઘરના રોજ વલોણું કરતા હોય, આપણે શીખીએ તો પછી આપને આવડે, ન આવડે એવું નથી. પણ આપણે હું તૈયાર મળે એટલે લપનત કરી. તૈયાર મળે તમે શીખો તો તમને આવડે કે ન આવડે? શીખી તો આવડે જ. હે શીખી તો ઈ તરકીબ તો હજી અઘરી છે મારા નાથને મેળવવાની, તો એનાથી નહીં હેલી છે. એનાથી હેલી પણ તરકીબ જેમ છે એમ કરે તો થાય એવું છે, નકર થાય એવું નથી. તત્વ મસી એ જણા છે, નિજ ઘટમાં છે, એને ઓળખવાને માટે તત્વમસી મહાવાક્યનું લક્ષ્ય છે, જેની વેદો ઘોષણા કરે છે કે તમારામાં જે પ્રગટપણે બિરાજમાન છે એને ઓળખી લ્યો. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, સોહમ અસ્મિ. વેદ પણ એમ કહે છે કે ત્રણ લોકના નાથને ઓળખવો હોય તો આ તત્વમસી મહાવાક્યનું ચિંતન કરો. તત્વમસી મહાવાક્યનું ચિંતન કરો. હાવ દેશી ભાષામાં કહું, બ્રહ્મનું ચિંતન કરો તો બ્રહ્મ ઓળખાય. બરાબર, બ્રહ્મનું ચિંતન કરો તો બ્રહ્મ ઓળખાય. અને તમે જે વસ્તુનું ચિંતન કરો એના પારખ બનો છો કે નથી બનતા? જે વસ્તુનું તમે ચિંતન કરો એના પારખ બનો. એમાં ધ્યાન દો એટલે એના પારખ બનો. કેટલાય પશુ કેવું હોય એના પારખ બન્યા છે. તમારે ભેં લેવી હોય તો અનુભવીને લઈ જવો પડે. ભાઈ તું દેખાવડી ને કર બહુ હોય પણ દૂધ નો કરતી હોય. અમુક દેખાવડી ન હોય તો ઓલો અનુભવી કે આન લઈ લે, આમાં દૂધ હોય જ. કે પણ આ ખખોડી ભલે ખખોડી મકોડી રહી, તું ખવડાવજે પણ દૂધ આ કરશે. કે પણ આ આયકલા દેખાવડી છે પણ નહીં કરે, એટલું દૂધ આ નહીં કરે. એટલે એના એ પારખ હોય, એના પારખ હોય. બળદ લેવા જાવ હોય તેના અનુભવી હોય, એને હારે લઈ જવા પડે. ભલે બળદ દુબળો હોય પણ કયો બળદ પાણીયારો હારો કે હાલ છે એ અનુભવીને ખબર હોય. એ લેવા જાય ને બળદના પૂછડે અડે, પૂછડે અડે ને હબ ઉભો થઈ જાય ને કે આના એક બાજુ લઈને એમ કાનમાં કે પેલા આના કરજે, પણ આના 2000 વધારે કેમ તો લઈ લેજે. પડખે તાજો ખરેખરો બાંધો હોય, આઈ કલાસ આમ રૂપાળો ને બધોય, એને પૂછડે અડે ને એટલે ઓલો લાંબો થઈ જાય. કે આને મફતમાં ન લેતો. ગમે એટલા બડામાં રહીને આ હાલ છે નહીં, આ હાલતો નથી એટલે તાજો. તમે ઘણા જોઈજો કામ ઓછું કરતા હોય છે અને બહુ ધ્યાન નહીં દેતા હોય ને તાજા મુદે લઈને બરીત્ર પારખ છે ને, પારક દ્રષ્ટિ છે. પશુને પારખવા માટે પારક દ્રષ્ટિ જોતી હોય તો ત્રણ લોકના નાથને ઓળખવા માટે જોઈએ.
પારખ થઈને વચનને પારખજો. તો ભાઈ, જે તત્વમસી મહાવાક્યનું લક્ષ્ય છે, જેની વેદ ઘોષણા કરે છે, વેદ એમ કહે છે કે ત્રણ લોકના નાથને પ્રાપ્ત કરવો હોય તો આનું ચિંતન કરો. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે ઓહી શબ્દ સુનાયો હોય. જપો અજંપા જપો ગાયત્રી જન્મ મરણ ભય ટાળ્યો હોય. सोहम सोहम सदा बोल रही मैना होता है अष्टपहर ही वेद का कहना. વેદનું એ કેવું છે કે મારા મન એ મારી મેના આ શબ્દ બ્રહ્મનું ગાન કરે, આનું ગાન કરે. બ્રહ્મના ચિંતવનથી જ બ્રહ્મ સ્વરૂપની ઝાંકી થાય છે. અને આમ જોવો કેટલો હેલો ઉપાય કહેવાય. કઈ ખરસ નહીં, કઈ મુશ્કેલી નહીં, ખાલી બ્રહ્મનું ચિંતન કરવાનું લે. પણ જીવની અભાગ સમજો, ખાલી ચિંતન કરવાનું છે, ચિંતન કરી શકતો નથી. બ્રહ્મનું ચિંતન કરવા માટેની સમજણ માટે સત્સંગ છે, માટે સત્સંગ છે. એટલે વૃત્તિની અંદર આ ભાવ જાગવો, નિશાનો પર સ્થિર થવી, થોડોક આપણો પુરુષાર્થ અને ભેળી ગુરુની કૃપા જોઈ. એટલે ઉગારામ દાદાએ મુદ્રા લેખ લખ્યો કે વારું તન મન ધન સબી પદ પર ખાવન હારા. આવા જુગ તો ભાઈ કેટલા વ્યાઈ ગયા, પણ ગુરુ સેવા વિના કોણ આવ્યા નિસ્તારા? એ તો કયો એકાદો કયો. ગુરુ સેવા તો મય વલોયા માખણ પાયા ગ્રથની ગમાઈ. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો ઘર દૂર જ ના. રજિસ્ટર લેખો નથી ભાઈ, હે રજિસ્ટર લેખો અનુભવના નથી જોવો છે. ઘટઘટવાસી સે અવિનાશી એમ જાણ્યું ગુરુના દાસે. ઘટોઘટની અંદર મારા નાથનો વાસો છે. એ ગુરુચરણનો જે દાસ બન્યો છે, એ સ્વરૂપાકાર જેની વૃત્તિ થઈ છે, એને ખબર પડી ગઈ કે ઘટોઘટની અંદર એનું જ અસ્તિત્વ રહેલું છે. જીવ માત્રનું જીવન મારો નાથ છે. ઘટઘટવાસી સે અવિનાશી, જેનો કોઈ દી વિનાશ નથી. દેહનો વિનાશ થાય છે, દેહમાં બોલવા વાળાનો વિનાશ થતો. દેહ વિનાશી ના આત્મા અવિનાશી. પત્ર પુષ્પ સૌ ખરે ન ખરે તરુ આદિ. કહે સોટમ આવા વૃક્ષને ઓળખે કોઈ બ્રહ્મ વાદી. ચૈતન રૂપી વૃક્ષ આબાદ છે, દેહ રૂપી પાંદડા ખરે છે. ચૈતન બ્રહ્મ તો આબાદ છે. ઘટઘટવાસી સે અવિનાશી એમ જાણ્યું ગુરુના દાસે. ગુરુના દાસે જાણ્યું કે દેહમાં જે દેહને ચેતનાવત રાખનારો છે, એ ચૈતન પુરુષ બ્રહ્મ, એ પોતે પરમાત્મા છે. પણ ગુરુગમ દ્રષ્ટિ જેને મળી, એ પારક દ્રષ્ટિથી એની ઓળખાણ કરી. બાકી અવરને મન તો અટપટું ઘણું. જળ સરો જળમાં છે. પાણીની અંદર એક હળી વાર ક્યાંય જગ્યા ખાલી છે, છતાં એની અંદર માછલાઓ વિહાર કરે છે અને એને માર્ગ મળી રહ્યા છે. એને માર્ગ મળી રહ્યા છે કે નથી મળી રહેતો? કે મળી રહ્યા છે. માછલાઓ પાણીની અંદર વિહાર કરે છે ને એને માર્ગ મળી રહ્યા છે. એમ જેને સદગુરુ મળ્યા અને બ્રહ્મ સ્વરૂપમાં વિહાર કરવાની સમજણ પ્રાપ્ત થઈ, એ સંસારમાં રહી અને બ્રહ્મ સ્વરૂપમાં વિહાર કરે છે. સંસાર રૂપી જળમાં રહી અને બ્રહ્મ સ્વરૂપમાં વિહાર કરે છે. બ્રહ્મ સ્વરૂપમાં વિહાર કરવાનો એને માર્ગ મળી રહ્યા છે. માર્ગ મળી રહ્યા છે. સંસારના કામય થાય, સંસાર વ્યવહારય થાય. અને કોઈ સંતોનો મત એમ નથી કહેતો
કે સંસારનો ત્યાગ કરો તો જ તમને પરમાત્મા મળે. એમ કે છે કે પ્રપંચનો ત્યાગ કરો તો મળે. સંસાર તો સારરૂપ છે. આપણા 18 પુરાણ છે એમ 18 સમૃદ્ધિઓ છે, ધર્મગ્રંથ. એમાં મનુ સમૃદ્ધિની અંદર ગ્રસ્તાશ્રમને તો બીજા 3 આશ્રમનો પ્રાણ કહેવામાં આવ્યો છે. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, બ્રહ્મચારી આશ્રમ, ત્રણેય આશ્રમનો પ્રાણ એ ગ્રસ્તાશ્રમ છે. ગ્રસ્તાશ્રમ ખરાબ નથી, આપણી સમજણમાં ફેર છે, એને લઈને બંધન ઊભું થાય છે. કેટલાય સંતો સંસારમાં રહીને સફળતા મેળવી ગયા છે, સંસારમાં રહીને પોતાના જન્મને સફળ કરી ગયા છે, અને શરણે ગયા એને કરાવ્યા છે. સંસારમાં રહેવા છતાંય એને માર્ગ મળી રહ્યા છે, માર્ગ મળી રહ્યા છે. અને એનો પુરાવો લેવો આપણે બીજા ક્યાંય ક્યાં જવું? મારી તમારી માથે બેઠા એ બધા સંતો સંસારમાં લઈને આ સમજણ લઈ લીધી છે કે નથી લઈ લીધી છે કે નહીં? અને આપણે કાંઈ અટાણે આનંદ કરતા હોય તો એની દયાથી, એની કૃપાથી કે નહીં? ક્યારેક ક્યારેક તો આપણા પ્રેમી ભાઈલાઓની આ ગદગંગા સભા જોઈને આપણને આનંદ આવે, આપણા મહાપુરુષોની કમાઈ યાદ આવે કે ઓહો, અટાણે પ્રવૃત્તિમય યુગ હાલે છે અને પ્રપંચમય હાલે હાલો. પણ છતાંય જ્યાં જ્યાં સત્સંગ મેળાવડા હોય ત્યાં પડતા આખડતા ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો, ગરમીનો સમય હોય તોય ભલે, ઠંડીનો હોય તોય ભલે, વરસાદનો સમય હોય તોય ભલે, જ્યાં જ્યાં મેરાવડો હોય ત્યાં ભાવથી પહોંચી જાય અને સદગુરુના ઘરની 2 વાતો સાંભળી, કાંઈક મનન કરી, એના અભ્યાસી બનીને કુટુંબ પરિવારની અંદર આ ભક્તિભાવ જોઈ તો આપણી સાથે ગજગજ ઉલ્લેખ. ઓહો, આજ ગુરુ મહારાજની મહાપુરુષોની દયા કૃપા છે. નગર મનના ધડા રહેવાના ભાઈ થોડાક અઘરા છે. એ ભાવમાં કાયમ ટકી રહેવું એ અઘરું છે. છતાંય જે ભાવ કરે છે એને જોવો, સત્સંગ કરવાનો ટામે મળે છે, બધું કુદરત યોગ જ આપી દે છે. અને ઘણાને કહો કે અમારે ટાઈમ જ ન હોય, અમારે ગાળો જ નથી મળતો, અમારે ગાળો જ નથી મળતો. પછી કાળનો ગાળો મળે ને પછી મળે, અમારે ગાળો જ ન, અમારે ટાઈમ જ ન. લે હવે અને ભાવ કરે એને કુદરત બધા યોગ આપે છે, બધા યોગ આપે છે. બસ આ બધા ભાવ પ્રેમ બાંધે એને કુદરત, એને શરણે જવા આપણે તૈયાર થાય ની સગવડ ન કરી દે તેને દીન દયાળુ કહેતો જ કોણ? ભલા માણા, એને શરણે જવાની ભાવના કરીને જો સગવડ ન કરી દે તેને દીન દયાળુ કોણ કહેતો? એવા તો કેટલાય આ સભામાં અનુભવ કરીને બેઠા છે કે ઓહો, ના વાંધો નથી આવ્યો, વાંધો નથી આવ્યો. આ બધી દયા કૃપા નથી લાગતી ભાઈ, આ બધા પુરાવા છે. શ્રદ્ધા વિશ્વાસની ભક્તિ છે વાલા. જે શ્રદ્ધા વિશ્વાસથી આ માર્ગમાં ખેડાણ કરે એને કુદરત બધાય સુયોગ આપી દે છે, બધાય સુયોગ આપી દે છે, સુયોગ આપી દે છે. ઘરમાં અજાણ્યા દીકરાની વહુ આવે એને આ ભાવ જાગૃત થાય તો માનજો કુગારામ કાંઈક દયા કરી રહ્યો. ભલા માણા, કાંઈક એની કરુણા વરસી રહી. નકર આ કોઈ વાતે ગળે ઉતરે એવું નથી હોત. વૈભવ ગમે પણ વિશંભર નાથ ગમવો ને ભાઈ, એ તો એની દયા કૃપા હોય તો થાય એવું. અને આ પાઠ ભણાવે મેળ આવે એમ નથી હો ભાઈ, પાઠ ભણાવે મેળ આવે એમ નથી. આ તો મહાપુરુષોની કરુણાની વાદળી વરસતી હોય ને ભાઈ, તો બધા સુયોગ થઈ જાય અને ઘરની અંદર, પરિવારની અંદર ભક્તિ કાયમને માટે નૃત્ય કરતી રહીએ. બસ એથી આનંદ વધારે દુનિયામાં લેવાનો હું હોય? ભલા માણા, એથી વધારે કાંઈ આનંદ છે નહીં.
એથી વધારે આનંદ માટે ફાફા મારવાય નહીં લ્યો ને. ના ના, એથી વધારે કઈ છે જ નહીં, છે જ નહીં. એ બીજા આનંદ તો બધા ક્ષણિક ક્ષણિક છે, એને જૂટવાઈ જતા કાંઈ વાર લાગતી. ભલે ને માપે માપે આપણી સ્થિતિ હોય, ટાણે ટાણાના આપણા કામ પતી જાય, રોટલા ખાવામાં કોઈ દી વાંધો ન આવે, પછી વધારે શું જોઈએ એમ. બીજાને કદાચ પહેરવા 1 વર્ષની 50 જોડ મળતી હોય ને તમને 5 મળે, તેમાં શું ફેર પડે? એમાં શું ફેર પડે? અને અટાણે હિસાબ કોઈ પૂછતું નથી તમારે કેટલી જોડી. કોઈ એ તો આપને અવાર એક મારે 50 જોડી છે, નકામ હવા ભરે ને ફૂગો ફૂટે એવું નથી, એવું નથી. તિથિ તો આપણા પ્રારબ્ધ પ્રમાણે હોય, જે સ્થિતિ છે એમાં ભજન કરી લઈએ એને ધન્યવાદ છે ભાઈ. એ સ્થિતિની અંદર સ્વરૂપાનંદના લાભને લઈ લે ને એને ધન્યવાદ છે. બાકી અવરને મન અટપટું ઘણું, જેને આ માર્ગે હાલવાનું પગલું માંડવાની જ ખબર નથી, એ તો એમ વિચારે કે કાયમ કેમ પોછાય. રોજ આ લોકો બેદિયન શારદીય સત્સંગ કેમ પોસાય? એને તો આમ આપ ફાટે એવું લાગે. હા, એને આપ ફાટે એવું લાગે. બધા ઘરના મળીને નીકળી જાય. કોરોના આવે બધા નીકળી જાય. એને કેવું લાગે, એને કેવું લાગે. અને વાટ જોયા કરે, લગભગ થોડો ટાઈમમાં આને ભૂખ મરો આવી જશે. થોડાક ટાઈમમાં લગભગ ભૂખ મરો આવી જાય છે. તો એને વાતો કરવા વાળા ના આવે, હાલ નો આવે. ત્રણે લોકનો આ ના થાય રે હોય, ભૂખ મરો નો આવે. ભલા એની દયા હોય તો. આ તો જન્મો જન્મના મનની ભૂખું ભાંગવાની વાતો છે ભાઈ, બધી રીતે, બધી રીતે. બસ તો ભાઈ, પાષાણમાં જેમ વસે અગ્નિ, લોખંડથી જણાશે, સેવક અને સેવ્યની જ્ઞાન ગિરાથી બ્રહ્મ જ્યોત દર્શાશે. ચકમકમાં જેમ અગ્નિ રહેલો છે પણ ગુપ્તપણે છે. ગજવેલના લોખંડના ટુકડોનો જરાક એની આરે ઠોકર મારવામાં આવે તો તરત અગ્નિનો ઝરેલો થાય. એમ પાષાણ નામ આપણા પ્રાણની અંદર ચૈતન બ્રહ્મ રહેલો છે. ગુરુગમ એ ગજવેલનો ટુકડો છે. ગુરુગમ એ ગજવેલનો ટુકડો છે. શ્વાસોશ્વાસે શ્રુતાના ધ્યાનથી જો આ શબ્દની ઠોકર મારવામાં આવે તો બ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે, સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. આ બ્રહ્મ અગ્નિ એવો છે કે આનું પ્રાગટ્ય થતા સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. કરેલા કર્મ બળીને ભસ્મ થાય છે અને પુણ્યના ઢગલા થાય છે. 3 જાતનો લાભ છે. સ્વરૂપ દર્શનનો લાભ, પુણ્યના ઢગલા થાય અને કરેલા કર્મ બળીને ભસ્મ થાય. નામ ભજનનો આવડો પ્રતાપ છે. મન માને તો લેવું ભાઈ, મન માનતું હોય, શ્રદ્ધા બેહતી હોય તો લેવું. 3 પ્રકારનો લાભ છે અને 4થી પ્રકારનો લાભ હું આગળ કહી દઉં, તમારા કુટુંબમાં શાંતિ રહે. 5મી પ્રકારનો લાભ, તમે જીવન પર્યંત કોઈ દી ખોટે માર્ગે જવાનો વિચાર ન ઉદ્ભવે. કોઈ દી નહીં, કોઈ દી નહીં. બસ આ બધાય નામ ભજનના લાભ છે. નામ ભજનના લાભ છે.
માટે પાષાણમાં જેમ વસે અગ્નિ, લોખંડથી જણાશે સેવક અને સેવ્યની જ્ઞાન ગીરાથી બ્રહ્મ જ્યોત દર્શાશે. સેવક અને સેવ્ય, સેવક આપણે અને સેવ્ય ગુરુ. ગુરુ શિષ્યની જ્ઞાન ગીરા, એનાથી બ્રહ્મ સ્વરૂપનું દર્શન થશે. ઈ કેમ? ગુરુ શિષ્યની જ્ઞાન ગીરા કેમ? દાદા એક વાણીમાં ગાયું છે કે નાભીને ગગને બેઉ શબ્દ ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે. ગુરુ શિષ્ય સંવાદ કરી રહ્યા. શું? જે તમે સ્મરણ કરો છો ઓહંગ સ્વરૂપ ગુરુનું છે. તો પેલા શ્વાસે તમે એમ કહો છો કે હે ગુરુ મહારાજ હું તમારું સ્મરણ કરું છું. હે ગુરુ મહારાજ હું તમારું. સોહમ સ્વરૂપ આપણું છે. તો સામેથી ગુરુ અભય હાથ ઊંચો કરીને એમ કહે છે કે જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. આ ગુરુ શિષ્યની જ્ઞાન ગીરા છે. ગુરુ શિષ્યનો સંવાદ છે. અને આ સંવાદમાંથી જ જ્ઞાનનો સંવાદ પ્રગટ થાય છે. સેવક અને સેવ્યની આ જ્ઞાન ગીરા છે. જ્ઞાન મંથન છે. આને મંથન કહેવામાં આવ્યું છે. મંથન છે. સેવક અને સેવ્યની જ્ઞાન ગીરાથી બ્રહ્મ જ્યોત દર્શાશે. દરેક સંતો મહાપુરુષો આ જ લક્ષ્ય નક્કી કરી ગયા છે અને બધાના કહેવાનો હેતુ એક જ છે. સેવક સેવ્યની જ્ઞાન ગીરાથી બ્રહ્મ જ્યોત દર્શાશે. ગુણીજન ગોતી લેજો રે પીયું રહ્યા છે તમ પાસે નથી જમીન કે આકાશે. માટે જો મળવું હોય મેરામ સાથે તારા ઘટમાં જ બેઠો જ વાત 100% સાચી છે. મળવું હોય મેરામ સાથે તો ગુણ ગુરુના ગવાશે. સદગુરુ સંતના ચરણે પહોંચી જા. ગુરુ સ્વરૂપનો ગુણ બાંધ તો કામ પતેવું છે. તો પતેવું છે. મળવું હોય મેરામ સાથે ગુણ ગુરુના ગવાશે. મામંદ કહે મમત્વ મટે તો તારા મનથી હાસુ મનાશે. જો તારા મનની મમત્વ છે, જ્યાં ને ત્યાં મમત્વ બાંધ્યું છે, એ મમત્વ મટી જાય તો જેમ છે એમ સત્ય સમજાય એમ છે. જેમ છે એમ સત્ય સમજાય એમ છે. એ મનનું મમત્વ મટાડવું હોય, લક્ષ્ય ઉપર સ્થિર થવું હોય તો ગુરુ વચનની દ્રઢતા અને નિષ્ઠા હોવી જોઈએ છે. ગુરુ વચનની દ્રઢતા અને નિષ્ઠા હોવી જોઈએ છે. વચનનો વિશ્વાસ હોવો જોઈએ. વચનનો વિશ્વાસ કેવો હોવો જોઈએ, કેવી દ્રઢતા હોવી જોઈએ? ગંગા સતી કહે છે અસળ વસન કોઈ દી સળે નહીં પાન બાઈ. ભલે અહો કાળ ગાળે વનની માય રે. એ અસળ વસન કોઈ દી સળે નહીં પાન બાઈ. ભલે અહો કાળ ગાળે વનની માય રે. સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજાને અહમ ભાવ આવે નહીં મનમાં રે.
સદગુરુની શાનમાં ભાઈ પરિપૂર્ણ સમજાને એને અહમ ભાવ આવે નહીં મનમાં શરીર પડે તોય વચન સુકે નહીં ને ગુરુજી ના વેચા એ વેચાય રે એ શરીર પડે તોય વચન સુકે નહીં ને ગુરુજી ના વેચા એ વેચાય રે બ્રહ્માદી જેવા એ લીએ રે પરીક્ષાને તોય બીજો બોધનો ફેરાય રે બ્રહ્માજી જેવા એ ભાઈ લીએ પરીક્ષાને તોય બીજો બોધનો ફેરાય અસળ વસન કોઈ દી સળે નહીં પાન બાઈ ભલે અહોકાળ ગાળે વનમાં રે સદગુરુની શાનમાં ભાઈ પરિપૂર્ણ હમ જાને અહમ ભાવ આવે નહીં મનમાં રે મરજીવા થઈને પાનબાઈ કાયમ રમવું ને પાળવું રે વસન સાંગો પાંગજી રે એ ગુરુની શાનમાં કાયમ મરજીવા થઈને કાયમ રમવું ને વસન રે પાળવું સાંગો પાંગજી રે ત્રિવિધિના એ તાપમાં ભાઈ જગત બળે છે ને એનો નહીં રે લાગે તમને ડાગજી રે ત્રિવિધિના એ તાપમાં ભાઈ જગત બળે છે ને એનો નહીં રે લાગે તમને લાગતી રે અસળ વસન કોઈ દી સળે નહીં પાન બાઈ
ભલે અહોકાળ ગાળે વનમાં રે સદગુરુની એ શાનમાં ભાઈ પરિપૂર્ણ સમજ્યાને એને અહમ ભાવ આવે નહીં મનમાં રે જીવન મુક્તની દશા પ્રગટે પાનબાઈ આણને લાભ મટી જાય રે એ જીવન મુક્તની દશા પ્રગટે ને આણને લાભ મટી જાય રે આશાને કૃષ્ણભાઈ એકઈ નહીં ઉર્માને એને પરમ ભક્ત કહેવાય રે આશાને કૃષ્ણભાઈ એકઈ નહીં ઉર્માને એને પરમ ભક્ત કહેવાય રે દ્રઢતા રાખો તો એવી રાખો પાનબાઈ જેથી રીજે નકલંગ હેરાય રે એ દ્રઢતા રાખો તો એવી રાખજો ને જેથી રીજે નકલંગ હેરાય રે ગંગા રે સતી એમ બોલિયાને એને નહીં માયા કેરી સાય રે ગંગા રે સતી એમ બોલિયાને એને નહીં માયા કેરી સાય રે અસળ વસન કોઈ દી સળે નહીં પાનબાઈ ભલે અહોકાળ ગાળે વનમાં રે ગુરુની શાનમાં ભાઈ પરિપૂર્ણ સમજ્યાને અહમ ભાવ આવે નહીં મનમાં ગુરુ વસનની નિષ્ઠા અસળ વસન કોઈ દી સળે નહીં પાનભાઈ ભલે અહો કાળ ગાળે વનની માય જે વસન કોઈ દી સળતું નથી અસળ છે અખંડ છે નિત્ય છે જેને આપણે પૂંજારામ બાપાએ ગાયું નામ ધર્યા સબ વસ્તુ જ આવે નામ ધર્યા સબ વસ્તુ જ આવે ખતમ સબકો થાવાના નાના મોટા મરમર બેઠા એક ગુરુ વચન કોઈ દી નહીં મરવાના
અખંડ વસનમાં જેની વૃત્તિ લાગી એ ધર્મ માર્ગ ઉપરથી કોઈ દી ચલાયમાન ન થાય. ગુરુ વસનની જેને નિષ્ઠા છે, પછી ભલે અહો કાળ ગાળે વનમાં, ભલે વનની અંદર ઝૂંપડું કરીને રહેવું પડે. પાંડવો બબે વખત વનમાં ગયા, પણ વચનની નિષ્ઠામાં શ્રદ્ધામાં કાંઈ ફેર ખરો? કાંઈ ફેર ખરો? આપણે તો જરાક નબળાઈ આવે તો કેટલાયની સલાહો લઈ લે, કેટલાયની સલાહો લઈ લે. ડગમગ ડગમગ ડગમગ. સાધકે ભક્તિનો આદર કરતા પહેલા, ગુરુને ચરણે જાતા પહેલા એ વિચાર લેવો જોઈએ કે ભક્તિ હું કરવા કરું છું ને ગુરુ ચરણે હું કામ જવાનું. મોક્ષના લાભ માટે બીજું કોઈ પ્રલોભન નહીં રાખવાનું. જે કાંઈ છે એ આપણા પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધમાં આવે એ પ્રેમથી ભોગવી લેવાનું, પ્રેમથી ભોગવી લેવાનું. ભાગવતના એકાદશ સ્કંધની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે તમારા જીવનમાં જે કાંઈ આવે એ તમારું કર્મ છે. તમારા દાયતે તમારી જીભ કસરાય કેના ઉપર રહી કરો? કેના ઉપર રહી કરો? એમ દેવ યોગે સુખ આવ્યું તો એ ભોગવી લેવું, અને દેવ યોગે દુઃખ આવ્યું તો ભોગવી લેવું. એ કર્મ આપણું છે. શાસ્ત્રો જરા કાન દઈને હરખા સાંભળવા પડે બાબુ. આ તો વ્યવહાર હાસવા ગયા હોય એમાં અહીંયા હું સાંભળી ગયા, એ હું સાંભળી. દેવ યોગે જે સુખ દુઃખ આવે ભોગવી લેવું, પણ નિષ્ઠા સુખવી નહીં. અહો કાળ ગાળે વનની માય, બ્રહ્માદિ જેવા સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજાય એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. ગુરુની શાનમાં જે પરિપૂર્ણ સમજી ગયા, ખરેખર સદગુરુની શાનમાં જે સમજી ગયો ને એની વૃત્તિ શાંત થઈ ગઈ હોય, એ ગુરુ નિષ્ઠા મૂકીને ક્યાંય એની વૃત્તિ દોડે ને દોડતી હોય એને તો વેવલા કહેવાય. એને તો વેવલા કહેવાય. એક નિષ્ઠા હોવી જોઈએ, એક નિષ્ઠા હોવી જોઈએ. 1000 ગાયો હોય ને 1000 ગાયો વિયાયેલી હોય, એના 1000 વાસડા હોય, પણ ગમે વાસડાને છૂટો મૂકો એટલે 1000 ગાયમાં એની માના આવમાં જ મોઢું નાખશે. એક નિષ્ઠા હોવી જોઈએ. વૃત્તિમાં ડગમગ નહીં, વૃત્તિમાં ડગમગ નહીં. ગુરુની શાનમાં પરિપૂર્ણ સમજ્યા એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. એને કોઈ દી અહમ ભાવ ન આવે. અગર ભક્તિ માર્ગે હાલતા અહમ ભાવ આવતા વાર લાગે એવું નથી. જ્ઞાનેશ્વરી ગીતામાં જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે કે મૂર્ખને 2 શબ્દ બોલતા આવડે તો સોમાહામાં જેમ કાકીડો કે ઝાડની ટોયસે ચડીને બેઠો હોય, કાકીડા કે બ્રહ્મદેવની સભાઈ નાની લાગે. એને બ્રહ્મદેવની સભાઈ નાની લાગે. એમ થોડુંક બોલતા આવડે ને એટલે પેલા તો સદગુરુથી જ તાર તોડે છે. હું કેને પ્રતાપે સૌ, કેના પ્રતાપે મારે આ માર્ગ મળ્યો, બધું ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. મહાન કક્ષા પ્રાપ્ત થયા પછી અહમનો કોટો ન ફૂટવા દેવો ને એ મોટી વાત છે. વાલા બળને જીરવવો ને એ મોટી વાત છે. તરત કોટા મંડે ફૂટવા, તરત મુખ્ય મુદ્દો છે ને એ ભૂલાય છે. મુખ્ય મુદ્દો તો સદગુરુ પરમાત્માનું ભજન કરવું એ છે ભાઈ. મુખ્ય મુદ્દો તો આવડો આ છે, હરિગુરુ સંતની સેવના છે. એની સાયામાં કાયમને માટે રહેવું એ મુખ્ય મુદ્દો છે, એ મુખ્ય મુદ્દો છે. ગુરુની શાનમાં પરિપૂર્ણ સમજ્યા એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મન. એની અંદર કોઈ દી એને અહમ ભાવ ન આવે. મહાપુરુષોના જીવનમાં નજર તો કરો. એની આધીનતા, એની નમ્રતા, એની સરળતા, એની ધીરતા, એની સ્થિરતા જોઈ જોઈને મજો એટલે આવ્યા કરે વાલા. અનુભવનો સાગર છે, અનુભવનો
સાગર છે. અહંભાવ આવે નહીં કોઈ દી મનની માય, શરીર પડે તોય વસન ચૂકે નહીં. વચનની નિષ્ઠા એવી બાંધવાની છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વસનથી વૃત્તિ ચલાયમાન ન થાય. ભક્તિ માર્ગમાં શીખવાનું આવડું આ છે, સાધના માર્ગની અંદર શીખવાનું આવડું આ છે, સફળ થવાને માટે શીખવાનું આવડું આ છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વચનથી વૃત્તિ વિમુખ ન થવા દેવી. વચનનો તાર નો તૂટે એ જગતમાં ખાટી ગયો, એ જગતમાં ખાટી ગયો. મને એક ભાઈ એવો પ્રશ્ન કર્યો કે મને શરીરમાં એક બે વાર એવી તકલીફ થઈ કે મને કઈ ભાન જ ન રહ્યું. કદાચ એવી રીતે દેહ છૂટી જાય તો સુરતા સદગુરુમાં કઈ ખબર જ ન હોય હું ક્યાં છું, તો છેલ્લી ઘડીએ શું કરવાનું? કીધું ભાઈ, વસનમાં જો નિષ્ઠા હોય તો જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે, અર્જુન અને કૃષ્ણના સંવાદમાં અર્જુને પોતાના મનની સ્થિતિનું વર્ણન કર્યું કે કોઈ વાતે મારું મન સ્થિર નથી રહેતું, આમ તેમ ફગે છે. એના જવાબમાં ભગવાન કૃષ્ણ એમ છે કે અર્જુન, કદાચ તને એવી શંકા થાય કે જીવંતનું સુખ નષ્ટ થતું હોય, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, મનની કોઈ હરખી સ્થિતિ ન હોય, એવા ટાઈમે બેહીન કોણ ભજન કરશે, આ વિચારને તું સ્થાન નહીં આપતો. જેણે જીવન પર્યંત હે અર્જુન મારું ભજન કર્યું હોય, છેલ્લી ઘડીએ જો હું એનું ધ્યાન ન રાખું તો મારી ભક્તિ કોણ કરતો હતો? જીવન પર્યંત જેણે મારું ભજન કર્યું હોય, એમ જ્ઞાનેશ્વર મહારાજે એવું લખ્યું, ભગવાન કૃષ્ણ કે છેલ્લી ઘડીએ હું એનો દાસ થઈને રહું. નિષ્ઠા હોય તો શરીરની સ્થિતિ પ્રમાણે ભૂલાય એ વાત જુદી છે, પણ કુદરત એ યોગ આપશે નહીં ભૂલાવા દે ભાઈ સાહેબ. હે નહીં, કુદરત એ સ્થિતિ આપશે નહીં ભૂલાવા દે. પણ આપણું નિષ્ઠા છેલ્લા શ્વાસ સુધી રેણી કરણી નેવી નેવી હોવી જોઈએ તો છે, તો છે. શરીર પડે તોય વચન ચૂકે નહીં, ગુરુના વેચાય તો. આપણી બુદ્ધિએ હવે જીવન જીવવાનું નથી, હવે સંત મતે જીવન જીવવાનું છે. જે કે આપણા માટે સોલવાલ ને એક રત્તી એનું નામ ગુરુના વેચાય. ગુરુ ક્યાંય આપણે વેચી નથી નાખતા, ક્યાંય વેચી નથી નાખતા, પણ એનું વચને વચન પ્રમાણેમાં બુદ્ધિનો કોઈ ડખો નહીં, બુદ્ધિનો કોઈ ડખો નહીં. પણ બ્રહ્મનિષ્ઠ ગુરુનું વચને વચન પ્રમાણો એ પાછું આ એમ ધ્યાન રાખવાનું, આ એમ ધ્યાન રાખવાનું. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય એને બીજો બોધ નો ઠેરાય. દેવી પાર્વતીની શંકાદિકોએ ઋષિમુનિઓએ જઈને પરીક્ષા કરી. પાર્વતીએ સાફ શબ્દમાં કહી દીધું, મને મારા ગુરુ નારદે જે કીધું એ બરાબર છે. અને સાફ શબ્દોમાં પાર્વતીએ કીધું કે ગુરુમાન ગુરુ વસનમાં જેને નિષ્ઠા નથી એને સીધી સપને સફળ નથી થતી. તમે જ જવા દો, હું જે કરું એ મારે માટે બરાબર છે, હું જે કરું એ મારે માટે બરાબર છે. નક્કીપણું હોવું જોઈએ, નક્કીપણું હોવું જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, એક ધીરતા હોવી જોઈએ. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા સદાય એને બીજો બોધ નો ઠેરાય. આ ગુરુ વચનની નિષ્ઠા છે. આવી સમજણથી મરજીવા થઈને કાયમ રમવું, વચનને પાળવું, સાંગો પાંગવું. જો આ માર્ગની અંદર સફળ થવું હોય તો મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો. જીવન તૃષ્ણા છે એ મોક્ષના દરવાજેથી સાધકને પાછો વાળે છે. લખે સમરણ કરું છું અને એવું લાગે છે કે હવે તો મારો પ્રાણ બંધ પડી જાય. વખતે પ્રાણ બંધ પડી જાય અને મારું મૃત્યુ થાય. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી એવો કોઈ દાખલો નથી ભજન કરતા કરતા
ભજનને હિસાબે આના પ્રાણ છૂટી ગયા એવો કોઈ દાખલો નથી. અને હું એમ કહું છું, પંચાયત કરતા કરતા મરાયન કરતા ભજન કરતા એ સારું નહીં. મરવાનું તો નક્કી પણ જ છે, એમાં તો કઈ હાલે એમ નથી. અને આપણે સ્વાભાવિક કહેતા હોય પાયસમ માંડી હોય શેઠ નો થાય, બધાને ખબર તો છે, બધાને ખબર છે કે પાયસમ માંડી હોય તો શેઠ નો થાય. તો બસ ભજન કરતા કરતા મરી તો એથી હારું હું, એથી હારું હું. પણ જીવન તૃષ્ણા છે ને એ મોક્ષના દરવાજેથી સાધકને પાછો વાળે છે. એટલે કબીર સાહેબે ગાયું કે છોડો આશા આપને તનકી, નિર્ભય હોય ગુણ ગાય, કહે કબીર એસી લોહ લાગે તો તુરત મિલે ગુરુ, આય ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા વિના પાર નો પાવે, જીવ પરલે હો જાય ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. મરજી વાત થઈ કાયમ રમવું, વસનને પાળવું સાંગો પાંગા. કાંઈ 2-5 દિનનું નિયમ તો નથી ભાઈ, વર્ષદાડાનું નથી, અમુક વર્ષોનું નથી. આ નિયમ જ્યાંથી સમજણ નીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી, હું તો એમ કહું છું આ જ નિયમ જન્મો જન્મનું છે. આ આજીવન જન્મો જન્મનું આ નિયમ પાળવાનું છે. દેહ છોડતાય સદગુરુની પ્રાર્થના કરવી કે આ જન્મે તો વસન નો સુકવા દીધું, મારા બાપ આવતા જન્મે નો સુકવા દેતા. હે બસ આ નિયમ કાયમ પાળવાનો છે. વસનને પાળવું સાંગો પાંગ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વચનથી વૃત્તિને ભંગ ન થવા દેવી, એને અમૂલ્ય મહાપુરુષો રેણી કહે છે. રેણી હૈ ભરપૂર, કેવી રેણી રહે નામ મેં, સક્ષોર સંતો રેણી હૈ ભરપૂર. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, ભૂલે નહીં ભાવ સંતોના, લાભુ લક્ષ અમોલ, સંતો રેણી હૈ ભરપૂર રહે નામમાં. ગુરુની રેણી અગમો પારા તા ગર્વ ગયા, સોર પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં, તો એના હવા કરોડના મૂલ હે સુડલા. સત બોલો તમને ગોરા પીરાની છે આણે સુડલા, સત બોલો. આ રેણી છે. વસનને પાળવું સાંગો પાંગ, તો ત્રિવિધિના તાપમાં જગત બળે છે એનો તમને નહીં લાગે ડાઘ. ત્રિવિધિના તાપની અંદર જગત બળી રહ્યું છે એનો તમને ડાઘ નહીં લાગે. આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધિનો તાપ છે. આ ત્રિવિધિ તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે. આ અગ્નિ તો બળે ને હળગે એ બધું દેખાય, આમાં બધું ખાખ થાય તો દેખાતું નથી. આ ગુપત અગ્નિ બાપુ, બ્રહ્મ અગ્નિ ગુપત ને આ ત્રિવિધિ નો એ હાળો ગુપત છે. બધું બળી જાય ને તોય જીવને ભાન નથી રહેતી, તોય જીવને ભાન નથી રહેતી. આ ધુવાડો નો નીકળે ને બળી જાય એવો અગ્નિ છે. હા, ધુવાડો નહીં નીકળે ને બળી જાય, આ એવો અગ્નિ છે. ક્યારેક નીકળે ધુવાડો, ક્યારેક નીકળે. બહુ માણા ખીજાઈ જાય ને બોલવા માંડે કે ધુવાડા નીકળો, ધુવાડા નીકળો, એટલો ખીજાઈ ગયો. હા, એ વાત હાવ સાચી છે. બળી જાય ને ખબર ન પડે એવો આ ત્રિવિધિના તાપનો અગ્નિ પ્રજ્વલિત છે. પણ ગુરુ વસનની જો પાનભાઈ નિષ્ઠા હશે, ગુરુ વસનની પાલના હશે, તો ત્રિવિધિનો તાપનો તમને એક ડાઘ નહીં લાગે, એક ડાઘ નહીં લાગે. પછી જીવન મુક્તની દશા પ્રગટે, હાણ અને લાભ મટી જાય. જીવન મુક્તની દશા પ્રગટે, હાણ અને લાભ મટી જાય. જીવન મુક્તની દશા કેને કહેવાય છે? કે વૃત્તિને પછી કોઈ ઇન્દ્રિયો કે કોઈ વિષયનું બંધન નહીં. કેવળ જે વૃત્તિ સ્વરૂપાકાર બની એને જીવન મુક્તની દશા કહેવામાં આવે છે. કોઈ બંધન નહીં,
કોઈ વિષયોનું, કોઈ ઇન્દ્રિયોનું, કોઈ પદાર્થોનું બંધન નહીં. કેવળ જેની સ્વરૂપાકાર વૃત્તિ બની એ જીવન મુક્તની દશા છે. ને બીજું કઈ વાલું જ ન લાગે, બીજે ક્યાંય એની વૃત્તિ બંધાય નહીં. એવા કથાનકોમાંથી આપને સાંભળવા અને સમજવા મળે. એમ કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પધાર્યા. હનુમાનજીનો સેવાભાવ જોઈને દેવી માં ભગવતી સીતાને એના ઉપર બહુ પ્રેમ થયો. પોતાના ગળામાં એક અમૂલ્ય રત્નની માળા હતી, હનુમાનજીને ભેટ આપી દીધી. તે મારા નાથની સેવા બહુ કરી છે. એટલે હનુમાનજીએ એ માળાના એક એક પારાને બહુ નિરખીને જોયા, બહુ નિરખીને જોયા. પછી એક પારાને દાંતે ચડાવ્યું, એના 2 ફાડા કર્યા. એ ફાડાને બહુ નિરખીને જોયા, બહુ નિરખીને જોયા, પછી ઘા કરી દીધો. બીજો પારો દાંતે ચડાવ્યો, એના 2 ફાડા કર્યા, એને બહુ નિરખીને જોયા, ઘા કરી દીધો. એવા 3 મોતી ભાંગ્યા. સીતાજી કહે, ગાંડિયા શું કરસ? આ એક એક મોતીની કેટલી કિંમત છે તને ખબર છે? કે મારી માં, આમાં મારો રામ નથી દેખાતો, આમાં મારો રામ નથી દેખાતો. મને પારે પારે રામ દેખાય ઈ માળા દ્યો ને. જે પારે પારે રામ દેખાય ઈ માળા દ્યો ને. શ્વાસે શ્વાસે સ્વરૂપ દર્શન થાય ઈ માળા ગુરુએ આપીશ. ભલા મણા હે. અને આ માળા ફેરવીને સ્વરૂપ દર્શનના લાભને પામ્યા. એને ગાયું હોતય કે પળ પળ મારા પિયુને નિરખું ખંડિત નહીં. દિવસ ને રાતું 3 ભુવનમાં હોવા ઉજિયારા હો નિસ્વરસે એમાંથી. સ્વાયતું લીગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. કોઈ પદાર્થ વાલું ન લાગે એ જીવન મુક્તની દશા છે. ગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વભાવે રહે ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ ગુરુ આપે પદ તત્ખેવ. સદગુરુ તો ધર્મ ધુરંધર. જીવન મુક્તની દશા પ્રગટે પછી આણને લાભ મટી જાય. આણ થાય તો દુઃખ નો થાય, લાભ થાય તેનો હરખ નો થાય. એમના માઇન્ડ લાભ મટી ગયા કહેવાય. પ્રારબ્ધ પ્રમાણે આર્થિક સ્થિતિ બહુ સારી થાય તો એને અહમ કે અભિમાન કે એમાં ક્યાંય એની મનની લુલુપ્તતા ન રહી. અને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે તો એનોય પણ એને ધોખો મનમાં ન થાય, કે એનો વિચાર ન આવે, કે એ માયલો એને કોઈ પ્રશ્ન મનમાં ન ઉદ્ભવે કે હારો આપણે ભક્તિ કરીએ ને કેમ આપણે દુઃખ આવે. એવો એને કોઈ દી વિચાર ન આવે. એને ખબર છે કે આ મારા દાયતે જ જીભ ઘસરાણી છે, મારું જ કર્મ છે, આમાં કોનો મારો વાંક દેવો, કોનો વાંક દેવો? મારો કર્મ મારે ભોગવી લેવો. મેં લોન લીધી હોય મારે જ હપ્તા ભરવા પડે, એ બીજું કોઈ ભરતું. પછી આ લોન જ છે બધી. લેવા ટાણે પાછું વળી જોયું નહીં, બરાબર? લેવા ટાણે પાછું વળી જોયું, પછી હપ્તા ભરો. એમાં કોણ શું થાય? બીજું શું થાય? તો ભાઈ, જીવન મુક્તની દશા પ્રગટે, હાણ અને લાભ મટી જાય. આશા અને તૃષ્ણા એકેય નહીં ઉરમાં, એને પરમ ભક્ત કહેવાય. જેને કોઈ પ્રકારની આશા નહીં, કોઈ પ્રકારની મનમાં તૃષ્ણા નહીં, એ પરમ ભક્ત છે. એ હરિનો લાલ છે, હરિનો દાસ છે. આશા ને તૃષ્ણા એકેય નહીં ઉરમાં, એ પરમ ભક્ત કહેવાય. અને પરમ ભક્તની ઉપમા દેવામાં આવી છે. ભગતની માત શિંગડા ન ઉગે, આ દશા હોય એ ભક્ત કહેવાય. આવી સ્થિતિમાં વિહાર કરતો હોય એને ભક્ત કહેવાય. આશા ને તૃષ્ણા એકેય નહીં ઉરમાં, એને પરમ ભક્ત કહેવાય. દ્રઢતા રાખો તો ગુરુ વચનની આવી રાખો, જેથી રીજે નકળંગ રાય. આપણો આત્મા છે ને નકલંગ છે, જેને કોઈ પ્રકારનું કલંક નથી. કોરો કડાક હોય તો શુદ્ધ ચૈતન આપણો આત્મા.
કોરો કડાક, હાવ કોરો કડાક. દ્રઢતા રાખો તો એવી રાખો જેથી રીજે નકળંગ રાય. ગંગા સતી એમ બોલ્યા, એને નહીં માયા કેરી. જેને નકળંગ રીજાય એને માયા ને સાઈ નહીં. એ ગુરુ ને સાયામાં આવે ને માયા ને સાયા ન આવે. ગુરુ ને સાયામાં આવે ને એને માયા ને સાયા ન આવે. ગુરુ ને સાયામાં આવે એ બીજી કોઈ સાયામાં ન આવે. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. ગુરુ વચનમાં દ્રઢતા જે મનની થઈ છે એ જ આત્મ સ્વરૂપની અંદર એકતાને સાધી શકે છે. જ્યાં સુધી ગુરુમાં, ગુરુ વચનમાં એક દોરાવાય શંકા કુશંકા છે ત્યાં સુધી મનવૃત્તિ આત્માકાર નહીં બને, સ્વરૂપાકાર નહીં બને. નહીં. બસ ભલામણા 5 લાખ 10 લાખ 50 લાખનું મશીન હોય, એના પિન પ્લન્જરમાં એક કચરો આવે તો ઉપડતું નથી, સુક સુક કરીને ઊભું રહી જાય. મશીન 50 લાખનો કચરો જરી કમથો. ઈંધણનું ફાયરિંગ ન થાય એટલે 50 લાખનું મશીન ન ઉપડે. એટલે હવે ખાલી ઝીણો એવો કચરો, ઝીણા એવા કચરાથી આ લોખંડનું મશીન નથી ઉપડતું તો આ ક્યાંથી ઉપડે? ભલા એટલે કચરા ભરાઈ ગયા ને એ સાફ કરવા માટે સત્સંગ છે. સત્સંગનો સ્પ્રે લાગે ને, કચરો નીકળી જાય ને મશીન પાછું ઉપડી જાય. ના ના, હું ખોટો ભટકો, હવે ભજન કરાય. કચરો નીકળી ગયો, હું ખોટો ભટકો, હવે ભજન કરાય. સંશયયુક્ત આત્મા આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ પામતો નથી. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. દ્રઢ મન આત્મ સ્વરૂપની સાથે એકતા સાધે છે. આત્મ સ્વરૂપ એટલે આપણે ગુરુ સ્વરૂપ સમજવું. બસ. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ બની જાય એ જ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય. આને આપણે છોડવા નથી. મનમાંથી આ પર થઈ જાય એટલે છૂટી ગયા. આને આપણે છોડવા નથી, છોડીને ક્યાંય જવું નથી. મનથી પર થઈ જાય એટલે બસ. બસ. આ બધી દુનિયા લય થઈ જાય ને, કઈ દેખાય નહીં એવું થઈ જાય. થારું આખું વિચાર કઈ ન દેખાય. આખું વિચાર એટલે બંધ, બધું દેખાતું. આખું વિસી જાય એટલે દેખાતું બંધ. એમ ગુરુગમમાં આંખ વીસી જાય ને દુનિયાનો લય. ગુરુગમમાં આંખ વીસી જાય ને બસ લય. આંખ વીંચો એટલે દ્રશ્ય દેખાતું બંધ થઈ જાય છે કે નથી દેખાતું બંધ થતું? દ્રશ્યનો લય નથી કરવો, આપણી દ્રષ્ટિનો લય કરવો છે. દ્રષ્ટિનો લય કરવો છે. દ્રષ્ટિનો નામમાં લય થઈ જાય એટલે એને માટે ઈશ્વર સિવાય કાંઈ નથી. દ્રષ્ટિનો નામમાં લય થઈ જાય તો એને માટે ઈશ્વર સિવાય એને ઈશ્વર જ દેખાય છે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. તો મન સ્વસ બની જાય. ઘાટ રંગ રૂપ પદાર્થનો મોહ છોડીને મન ચૈતન વિલાસી બને એટલે સ્વસ બની ગયું, શુદ્ધ બની ગયું, નિર્મળ બની ગયું, પવિત્ર બની ગયું. તો મન સ્વસ બની જાય એ સહજતા. મન શુદ્ધ થયું એટલે જીવનની અંદર સહજતા આવી ગઈ. સહજતા કેને કહેવાય? ગોપીચંદે ભેખ લીધા પછી માતા મેનાવતે એની પરીક્ષા કરવાને માટે પાછળ જંગલમાં ગયા, જ્યાં ધ્યાનમાં બેઠા હતા. ત્યાં ગળવારું ગોદડું કરીને બાજુમાં બેહી ગયા.
માયખું મંડી સંતાપવા એટલે આને આંખ ખોલી કોક એવું લાગે છે, એકદમ આંખ લાલ જોડકે. जानते ना योगी का आसन है, અહીં થી चल जाओ, कौन आए, चल जा, ये योगी का आसन है. માતાજી સમજ્યા કે એણે રાજ છોડ્યું પણ એક ઝાડવાની સાયાનો મોહાનો નથી ગયો, એ બંધન કરતા તો થાય જ, બંધન કરતા તો થોડીક આસક્તિ પણ બંધન કરતા થાય છે. ત્યાંથી ભરથરી જે આ તપ કરતા હતા ત્યાં ગયા, એને માયખું મીંડી સંતાપવા જોયું, કોઈ એવું લાગે, ત્યાંથી ઉઠીને બીજે ઝાડવે ત્યાં ગયા, એને મંડી પાછી માયખું સંતાપવા એટલે ત્યાંથી ઉઠીને ત્રીજા ઝાડવે માતાજી ન્યા વાહી ગયા, ન્યા મંડી માયખું સંતાપવા એટલે ઊભા થઈને જવા જાય, ગોદડું નાખી દીધું. અરે માં, તમે તમારી પરીક્ષા હતી, તમારો ત્યાગ બરાબર છે, ગોપીચંદને કહેજો કે રાજ પાસો સંભાળી લે, નકર ગુરુ દત્તાત્રેયનો સમાગમ કરે, જેને સર્વ પ્રકારનો આગ્રહ છૂટી ગયો છે. હું ઓળખું કેમ દત્તાત્રેય મહારાજને? મેં જોયા નથી કે જેને કોઈ પ્રકારનો આગ્રહ ન હોય એ ગુરુ દત્તાત્રેય. જંગલમાં ફરતા ગુરુ દત્તાત્રેય મહારાજનું સામેથી મળવું થયું, એટલે જાણે ઝાડની ડાળ કાપી, બતાવી કે મહારાજ કિસી કી ડાલી, જેની હોય એની જ કે, લીમડાની હોય તો કે લીમકી, મહારાજ કે લીમકી. બાબુ તમે ઝાડને બરાબર ઓળખતા, લીમડાની નથી, આંબાની છે. હા તો આંબકી. બાપુ તમે આ જ કરશો, આંબાની નથી, બાવળની છે. હા તો બાવલકી. અરે બાપુ તમે બહુ કરી, આ બાવળની નથી, આ આંબલીની, આ તો આંબલી કી. બે ચાર નામ ફેરવા કે તું જે કે ડાયલનો કર્યો ઘા, અને ચરણમાં લેટી પડ્યા કાપ ગુરુ દત્તાત્રેય છો. કે લોકો કે છે પણ તમારો આ આગ્રહ કેમ છૂટી ગયો? મેં જેની ડાળ હતી એનું બીજું નામ દીધું તોય તમને રોષ ન થયો, તમે કાંઈ બોલ્યા નહીં. કે બોલવાની શું જરૂર છે? તું ગમે એટલા નામ બદલાય, ડાળ તો લીમડાની જ રહેવાની હતી. એ તો મને નક્કી હતું, એમ નક્કી થઈ ગયું છે. ઘરઘટમાં મારો નાથ બિરાજે છે, પછી નામ રૂપ ગમે એટલા બદલાવો ને, આ સ્વરૂપ ભાનમાં જેની સ્થિતિ ગઈ છે, એના જીવનમાં આવી સહજતા આવી ગઈ, સહજતા આવી ગઈ. આપણે તો જ્ઞાનની વાતોમાં વાંધા, એમ નહીં. હું કહું ને એમ તું કઈ નહીં. વાદમાં જિંદગી વહી જાય બાપા, નામમાં ધ્યાન ન હોય ને, વાદમાં જિંદગી પૂરી થઈ જાય. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ બ્રહ્મને. ભ્રાંતિને ભેદ ભીતર બ્રહ્મણા, છોડી દે તારા ચિતડાનો શાળો. એ આ મહાપુરુષના વચન વિચારી, જ્ઞાને માળે મનને ગાળોની. સહજતા જીવનમાં, સહજતા. અને સહજ યોગ કમાયા હોય અને જીવનમાં સહજતા આવે. સહજ યોગ કમાણા હોય એને જીવનમાં સહજતા આવે. સહજ મન નિર્મળ અને શાંત. સહજ મન છે એ નિર્મળ ને શાંત હોય. એને ખબર છે કે મારા સદગુરુએ કીધું એ વસ્તુ સોલવાલ ને એક રતી છે, બીજા ભલે ગમે એ કે. બીજા એમ કે તમે સોરાસીમ પડવાના, પણ આપને ખબર છે કે આપણે ગુરુ શરણમાં પડવાના. પછી બીજા ભલે કે તમે સોરાસીમ પડો, કે હા ભાઈ ભલે પડી, તાર નો ઉપાધિ કરવી, પણ આપને જ નક્કી ભણવું હોવું જોઈએ ને. સહજ મન નિર્મળ ને શાંત. એને કોઈ શાંત મનને કોઈ ડગાવી શકે, અવનવી ગમે એવી વાતો કરે, પણ આનું મન ડગે નહીં, કારણ કે અનુભવને પામેલા. એક વાત કહું, તમે ગોળ ખાધો ને ગળ્યો સ્વાદ આવી ગયો, પછી 1000 માણા એમ કે આ કડવો છે, તમને કઈ એમાં શંકા થાય ખરી? કેમ ન થાય? ખાઈ લીધો, બસ ખાઈ લેવો ભાઈ, નકર શંકા થાય. ખાધો નહીં હોય ને તો શંકા થાય, પણ ખાઈ લીધો પછી કોણ ડગાવી શકે?
બસ સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. અઘાટ સ્વરૂપની અંદર શબ્દ બ્રહ્મ એ અઘાટ સ્વરૂપ છે. અઘાટ સ્વરૂપની અંદર શબ્દ સ્વરૂપની અંદર નામની અંદર કાયમ મન લાગ્યું રહે છે. રહે સ્વરૂપ અઘાટ નિર્બળ આરસીમાં હાચું બાળે. અઘાટ સ્વરૂપ શબ્દ બ્રહ્મ સત્ય નામ એ મારા નાથને જોવાનો અરીસો છે. નિર્મળ આરસી, નિર્મળ આરસી, નિર્મળ આરસીમાં હાચું બાળે. ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા સત્ય નામ રૂપી અરીસાની અંદર પોતાની ધ્યાનની મૂર્તિના સ્વરૂપને જોઈ લીધું. પછી એમ મનને કોઈ દી ભ્રમણા કે ભટકાર રીએ ખરો ભાઈ? હે, સ્વરૂપાકાર બનેલી વૃત્તિ મન એને કોઈ દી ભટકાર રીએ ખરો? અરીસામાં સ્વરૂપ જોઈ લીધું. અરીસામાં તમે જોઈ લીધું. તમે 5 મિનિટ પહેલા તમે અરીસામાં મોઢું જોયું હોય ને તમારા મોઢામાં કોઈ ડાઘ ન હોય ને કોઈ એમ કે તારા મોઢે કાળો ડાઘ છે, ખોટું બોલમાં મેં હમણાં જ જોયું, મેં હમણાં જ જોયું. પણ અરીસામાં ન જોયું હોય તો કોઈક ક્યાંક ડાઘ છે એટલે તમે તરત ડાળવા માટે કંઈક શાળા કરો, ન કરો. પણ જોયું હોય તો બસ. સત્ય નામ પારબ્રહ્મ પરમાત્માને જોવાનો અરીસો છે, દર્પણ છે. નિર્મળ આરસીમાં હાચું ભાળે. આ આરસી એવી છે કે તમને કેવળ સાસા પારબ્રહ્મ સ્વરૂપની જ ઝાંખી કરાવે. આ અરીસાની અંદર બીજા પ્રતિબિંબો નથી દેખાતા. અરીસો એવો છે કે આ અરીસાની અંદર એક 3 લોકનો નાથ જ દેખાય છે, બીજું કોઈ પ્રતિબિંબ ન દેખાય એવો આ અરીસો છે. એવો આ અરીસો છે, એમાં 3 લોકનો નાથ જ દેખાય. બસ 3 લોકનો નાથ દેખાય એ અરીસો ગુરુએ આપ્યો છે. એ આપ્યો, જોઈ લે, એમાં જોઈ લે. ચિત્ત વિલય જો ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય તો સિદ્ધ રૂપ બની જાય. જેનું ચિંતન ચિત્ત કરતું હતું એ રૂપ બની ગયું, એ રૂપ બની ગયું. એટલે ઝાડની ડાળની તમે કલમ વારો તો એમાં એવું ફળ આવે છે, તો પછી આમાં કેમ થાય? એ તો આપણે અનુભવ કરી શકીએ. ઝીણી બોયડીનું છોડ હોય અને મોટી બોયડીના બોર આવે કલમ વારો એટલે ટબા જેવા બોર આવે. એક વનસ્પતિની કલમ વાળવામાં આવે છે તો તરત જ એનું રૂપાંતર ફરી જાય છે કે નથી ફરી જતું? ફરી જાય છે કે નથી ફરી જતું? બસ આમાં કલમ વાળી દેવાની છે. ભલે ને ઝીણી બોયડી રહી, કલમ વાળો ટબા જેવા આવે. કલમ વાળવી પડે બાપુ, કલમ વાળવી પડે. કરીશું ક્યાંક ન કરી શકે? એ લીલા મરચાં પીળા કર્યા, કર્યા કે ન કર્યા? એ પછી કોઈ વાતે સમજતા નહીં. એમ છે બાપુ. સોળ એનો પ્રભાવ દેખાવતો આ તો મારા નાથનું નામ છે. ભલા ભાણા, હે આ તો મારા નાથનું નામ છે. ચિત્ત વિલય જો ચૈતન માહી સિદ્ધ રૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ. ચિત્તનો વિલય ચૈતનમાં થયો એની દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે એને ઘાટ નો દેખાય ને એને અઘાટ દેખાય. એને આપણે ઘાટ દેખાય ઓને અઘાટ દેખાય એ દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય આપણી દ્રષ્ટિમાં અને સંતની દ્રષ્ટિમાં એટલો તફાવત છે. આપને ઘાટ દેખાય છે, સંતને અઘાટ દેખાય છે. બસ ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચૈતન સ્વરૂપની અંદર
સર્વ જાણી લેવાની શક્તિ છે. ચૈતન સ્વરૂપના ધ્યાનથી ઋષિ મુનિઓએ ખગોળ શાસ્ત્ર લખ્યા, ભૂગોળ શાસ્ત્રો લખ્યા, આંકડા શાસ્ત્ર લખ્યા, વૈદિક શાસ્ત્ર લખ્યા. આ ચૈતનની દ્રષ્ટિથી ચૈતનને બુદ્ધિ જાણી લેવાની શક્તિ છે. શક્તિ છે, બધી શક્તિ છે. ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. આ સફળતા કહેવાય છે. આ કાર્ય આદૃતું ભક્તિ કરવાનું, એ કાર્યની સફળતા થઈ ગઈ. કાર્ય સફળ થયું એનો આ પુરાવો, એનો આ પુરાવો. એ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય, દાસ લાભો જો દ્રષ્ટા ભાવે સળંગ. ચૈતન એક દર્શાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત રૂપી ચિત્ર ચિતરાય છે અને ભૂષાય છે. ચૈતન પાટી એમ નમ છે. દ્રષ્ટા ભાવે જો તો ચૈતન એક જ વિલસી રહ્યું છે. ચૈતન થકી જ બધું વિદ્યમાન. જડ યા ચેતન, ચૈતન થકી જ વિદ્યમાન છે. અને આપણો દેહ પણ એ ચૈતન થકી જ વિદ્યમાન છે. જો સુરતા લાગે તો ઘાટપણાનો જે ભાવ છે એ ભાગે. અઘાટ ચૈતન સ્વરૂપ એક જ દર્શાય છે. એ ઓળખાણ કરાવનાર, ચૈતન દ્રષ્ટિ કરાવનાર, ચૈતન સ્વરૂપની પિશાન કરાવનાર સદગુરુ સંત છે. એવા સદગુરુ સંતના ચરણે પહોંચી જઈએ, એના ચરણનો આશરો લઈ લઈએ તો આપણો જન્મ પણ બાપા સફળ થઈ જાય. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારમાં જેને ગુરુચરણ સેવીને ભજનમાં ભાવ જાગ્યો, ભક્તિ ભજનમાં જે કાયમને માટે ભરપૂર રહે છે એને બાપા ધન્યવાદ છે. અને કરેલી કમાઈ કોઈની નષ્ટ જાતી નથી. જે પોતપોતાના ભાવથી જેટલું જેણે કર્યું છે એનું ફળ મારો નાથ જરૂર દેશે, જરૂર એનો જીવનમાં લાભ દેશે. આપણે તો ભક્તિ માર્ગનું ફળ એ જ માગવું છે કે આપણી પરંપરામાં, આપણા પરિવારમાં પેઢીઓની પેઢીઓ સુધી ભક્તિભાવ રમણ કર્યા કરે. એ સિવાય કાંઈ માગવું નથી. સદગુરુ ચરણમાં એ જ આશા છે. ને જન્મો જન્મ બસ આવો મનુષ્ય અવતાર મળે, આવા પવિત્ર મા બાપ મળે અને દ્રષ્ટિથી દોષ નાસી જાય એવા ગુરુ મળે. એટલે હા, બીજું શું જોઈએ? બીજું શું જોઈએ? એવા ગુરુના ચરણનો કાયમને માટે આશા કરીએ, ચરણમાં વિશ્રાંતિ મળે એવી માગણી કરીએ. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે, વાયા દાદા ઉગમના મોટા ધામ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમને જ્ઞાન એવું ઉપજ્યું રે. દાદા ઉગમને જ્ઞાન એવું ઉપજ્યું રે. એના સેવકોને અનુભવે સૂજ્યું રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમના મોટા ધામ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમ ગોવિંદ નું રૂપ છે રે.
દાદા ઉગમ ગોવિંદનું રૂપ છે રે. એના સેવકોને ઘણું ઘણું સુખ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. એના સેવકોને ઘણું ઘણું સુખ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમના મોટા ધામ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમ લખનો અવતાર છે રે. દાદા ઉગમ લખનો અવતાર છે રે. એના સેવકો ભવસાગર પાર છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. એના સેવકો ભવસાગર પાર છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. ગુરુ પ્રતાપે દાસના જો બોલ્યા રે. ગુરુ પ્રતાપે દાસના જો બોલ્યા રે. મારા અંતરના પડદા ખોલ્યા રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. મારા અંતરના પડદા ખોલ્યા રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. દાદા ઉગમના મોટા ધામ છે રે. વાયા ગોંડલ બાંદરા ગામ છે રે. સદગુરુ દેવ